સંજેલી તાલુકાના માંડલી ગામે 22 વર્ષની માતાએ 1 વર્ષના દીકરા સાથે કૂવામાં પડતું મૂક્યું. સંજેલીના માંડલી ગામે ભભાત ફળિયામાં બન્યો બનાવ. સંજેલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ. ખાટલાની મદદથી 2 મૃતદેહ બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને લવાયા. દાહોદના સંજેલી પાસે આવેલ માંડલી ભભાત ફળિયામાં રહેતા રેખાબેન પ્રકાશભાઈ ભમાત નામની મહિલાએ અગમ્ય કારણસર પોતાના 1 વર્ષના દીકરાને લઈ પોતાના ઘર પાસે આવેલ કૂવામાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું. બનાવની સંજેલી પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. કૂવામાંથી 2 મૃત્યુ પામેલા દીકરાની લાશ બહાર કાઢી સંજેલી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દીપ્તેશ દેસાઈ, પાટણ ન્યૂઝ 24, સંજેલી, દાહોદ.